ડીસા રાજવી પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યકર્તાની બેઠક યોજાઈ। ગુજરાતમાં અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે ન રહે તો ઘરે ભેગા થવાનું જણાવતા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના 2160 બૂથ પ્રમુખને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી વધુની જીતાડવાની સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે બૂથ પ્રમુખોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી। આપણે દરેક સીટ 5 લાખ મતોથી જીતીશું। આપણે ફાંકા મારવાવાળા નથી। ગત વિધાનસભામાં જે ભૂલ ફરી ન થાય તે માટે તમારી સામે આવ્યો છું। ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને 40 લાખ, કોંગ્રેસને 80 લાખ અને ભાજપને 1.68 લાખ મત મળ્યા હતા અને આપણે 3.5 લાખ મત માટે 26 સીટ હારી ગયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા હતા। જે હારવાનો કલંક આ ચૂંટણીમાં ભૂસી નાખજો। વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે ન રહે તો ઘરે ભેગા કરવાની જાહેર મંચ પર ચીમકી ઉચ્ચારી હતી। સાથે જણાવ્યું હતું કે બૂથ પ્રમુખની નીચે 14 લોકોની સમિતિ છે, દરેક પેજ પર 150 લોકો છે। ગુજરાતમાં એકલા ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખ છે અને ભાજપના ગુજરાતમાં 1.13 કરોડ સભ્ય છે। આ 74 લાખ પેજ પ્રમુખ માત્ર 3 સભ્યો બનાવે તો 2.22 કરોડ મતદાર થાય છે અને 2.22 કરોડ મતદારો મતદાન કરે તો કોંગ્રેસની જતી રહેશે। આપણે 45 લાખ ઝંડી બનાવી છે, જે ઘરે ઘરે લગાવવાની છે। કાલે સ્થાપના દિને સવારે 8 વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદન કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવો અને 2 કલાકમાં 10 ઘર પતી જશે અને મત ભાજપની તરફેણમાં જશે। તેમજ સંપર્ક અત્યંત જરૂરી છે, લોકોને યાદ કરાવવું પણ જરૂર છે। બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બંધી કેસરીઓ લહેરાશે તો ભલભલાના હાજા ગગડી જશે। ગુજરાતમાં આ વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો। વારે વારે જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખજો। આપણે તો અપક્ષને બી હમણાં તો આપણે હારેલા જ ગણાય, પછી આવ્યા પણ આપણે તો હારેલા જ ગણાય। ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે અપક્ષિસ્તોને ભાજપ સાથે નહીં રહીશું તો ઘરે આવી જશું। મગનભાઈની ઈચ્છા તો ત્યારે બી, દેસાઈની ઈચ્છા તો ત્યારે બી હતી જ, માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી, પણ નસીબ જોર ના કર્યું।